જય સોમનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બીએપીએસ ફરાવાણીમાં। તો ફરી એકવાર એક હાસ્ય પ્રસંગોથી ભરપૂર એવું પ્રવચન આજના વિડીયોમાં આપણે જોઈશું અને વક્તા છે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી। અને આજના પ્રવચનમાં આપણે જોઈશું કે જે પણ થાય છે એ આપણા સારા માટે જ થાય છે, કારણ કે ઘણીવાર એવું બને આપણી મહેનત પ્રમાણે આપણા ધાર્યા પ્રમાણે પરિણામ ન મળે તો ક્યારેક આપણે ભગવાન ઉપર દોષ દેતા હોય છે, આપણા ભાગ્ય ઉપર દોષ દેતા હોય છે, પરંતુ એ અહિતમાં પણ ભગવાનની દ્રષ્ટિએ આપણું ઘણું બધું હિત છુપાયેલું હોય છે। એ વાત આજે આ પ્રવચનમાં આપણે શીખીશું। ખૂબ સરસ વાત આજે આ પ્રવચનમાં આપણે શીખીશું કે ક્યારેક અમથું નાનું અમથું જે આપણે નુકસાન થાય એ લાંબા ગાળે આપણા માટે ખૂબ મોટો ફાયદો તરીકે સાબિત થઈ શકે છે। એ વાત આ પ્રવચનમાં આપણે શીખીશું કે જે થાય એ આપણે સારા માટે થાય। તો વધારે સમય ન બગાડતા આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। કંઈક ભગવાનનું ભજન કરી લેજો, આત્માના કલ્યાણ માટે કંઈક વિચારજો। અને આજે તો અમે તમારા મહેમાન થયા છીએ, તમે કોઈ વખત દ્વારકા બાજુ આવો તો અમારા આશ્રમે આવજો। લોજ ગામમાં અમારો આશ્રમ ચાલે છે અને પેલા ખેડૂતને તરત જ લાગી ગયું, ત્યાં સાથે જ ચાલી નીકળ્યા। પછી તો રામાનંદ સ્વામીને અઘરું થયું કે ભાઈ અત્યારે નહોતું કીધું, તો તમે તો કીધું કે આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે, આ કાયામાંથી હંસલો રે તાનો ઉડી જશે। કોણ જાણી શકે કાળને રે વાણું કાલે કેવું વાશે, કોણ જાણી શકે કાળને રે વાણું કાલે કેવું વાશે। કેમ રાહ જોઈને બેહો છો? એમને કાંઈક તો ગાવું જોઈએ ને તમારી સાથે। ઓલે રાહ જોઈને બેહન, તમે રાહ જોઈને બેહો। આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે, આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે। કોણ જાણી શકે કાળને રે વાણું કાલે કેવું વાશે, કોણ જાણી શકે કાળને રે વાણું કાલે કેવું વાશે। ઊંચા બંગલા રે મોટરો ને ગાડી વાડી, તારા ઊંચા બંગલા રે મોટર ને ગાડી વાડી, તારા ઊંચા બંગલા રે મોટરો ને ગાડી વાડી, તારા ઊંચા બંગલા રે મોટર ને ગાડી વાડી। તારી માયા મૂડી મેલીને રે, તારી માયા મૂડી મેલીને રે ઓચિંતાનો ઉડી જશે, તારી માયા મૂડી મેલીને રે ઓચિંતાનો ઉડી જશે। આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે, આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે। આરૂડી રે નહીં રાખે ઘરમાં ઘડી, તારી દેહ આરૂડી રે નહીં રાખે ઘરમાં ઘડી, તારા સગાવાલા સૌ રે થોડા દીમાં ભૂલી જશે, તારા થોડા દીમાં ભૂલી જશે। એ તારા સગાવાલા સૌ રે થોડા દીમાં ભૂલી જશે, તારા સગાવાલા સૌ રે
ઉપાધિમાં ભૂલી જશે. રામાનંદ સ્વામીને કહ્યું કે તમે તો હમણાં કહ્યું કે આ કાયાનો તો કઈ નિર્ધાર નથી. પ્રથમ પ્રભુજી સાથે તે પ્રીત કીધી રે, હવે મુવાટાણે સંત બનાવો રે, હવે મુવાટાણે સંત બનાવો. પ્રથમ પ્રભુજી સાથે પ્રીતન કીધી રે, હવે મુવાટાણે સંત બનાવો રે, હવે મુવાટાણે સંત બનાવો. તુલસી મંગાવો અને તિલક કરાવો, મુખે રામ નામ લેવરાવો રે. પ્રથમ પ્રભુજી સાથે પ્રીતન કીધી રે, મુવાટાણે સંત બનાવો રે, ને મુવાટાણે સંત બનાવો રે, ને મુવાટાણે સંત બનાવો. એટલે તમે તો કહ્યું કે હાલ જ હમણાં જ, અને રામાનંદ સ્વામીએ દીક્ષા આપી દીધી ત્યાં જ એમનું નામ પડ્યું રામદાસ સ્વામી, જે શ્રીજી મહારાજ ગુરુભાઈ તરીકે એમને ભાઈ રામદાસ કહેતા હતા. પણ કોઈકને આવું સૂઝી આવ્યું કે તરત જ નીકળી ગયા. પ્રમુખ સ્વામી મહારાજ તો ક્રિકેટ રમતા હતા, એટલે યુવકમાં હતા. પ્રમુખ સ્વામી મહારાજ નહોતા રમતા, પણ શાંતિલાલ અને શાસ્ત્રીજી મહારાજને એક ચિઠ્ઠી આવી અને સાધુ થવા માટે તરત જ નીકળવાનું હતું. તો ક્ષણનાય વિલંબ વગર ગ્રહ ત્યાગ કરી અને સાધુ થવા માટે નીકળી ગયા. તરત જ, ક્ષણનાય વિલંબ નહીં. તો કોઈકને શબ્દો લાગે, તુલસીદાસજીને લાગી ગયા તો આપણું કામ થઈ ગયું. આવી રામાયણ આપી. ભગવાનના ચરિત્ર લખીને આપ્યા. તો એમાં એક એમણે કારણ આ બતાવ્યું કે ભગવાન સદાશિવ એ પોતે અગત્ય ઋષિ પાસે ગયા કથા સાંભળવા. આપણે તો અહીંયા નજીકથી કદાચ 25 કિલોમીટરમાંથી આવ્યા હશો ને, 25-30 કિલોમીટરથી વધીને દૂર દૂરથી. પણ કૈલાસ પર્વત ઉપરથી છેક દક્ષિણમાં દરિયા કિનારે અગત્યનો આશ્રમ, ત્યાં આગળ ગયા કથા સાંભળવા. રામચરિતો. હા, અગત્ય ઋષિ એમનું સ્વાગત કરે છે, કથા સંભળાવે છે, અને વળતા વળ્યા તો કથા સાંભળીને ભગવાનના દર્શનની ઈચ્છા થઈ ગઈ. કથા એટલા માટે સાંભળવાની છો, ભગવાનના માર્ગે ચાલવાની ઈચ્છા થાય. કોઈક વખત આપણને પ્રશ્ન થાય કે આપણે સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના છે, અને ભગવાન સ્વામિનારાયણે પોતે જ મધ્યના 58ના વચનાત્મા લખ્યું છે, એક સંપ્રદાયની પુષ્ટિ તો થાય જો પોતાના ઈષ્ટદેવના ચરિત્ર વાંચે સાંભળે તો આપણે કેમ રામાયણની કથા વાંચીએ સાંભળીએ છીએ? તો રામાયણની કથા ઉપાસના માટે નથી વાંચતા, પણ જીવન જીવવાની આમાંથી ઘણી બધી પ્રેરણાઓ મળે એમ છે. અથવા તો ભગવાન કેવી રીતે ભજાય, કેવા કેવા સંજોગોમાં પણ ભગવાનને નથી મૂક્યા પછી સીતાજી, લક્ષ્મણજી, હનુમાનજી, ભગવાનને વિશે કેવો પ્રેમ હોય દશરથ રાજાએ પોતાના જીવન દ્વારા શીખવ્યું, અને બોલેલું ન ફરાય
એમનો જીવન સિદ્ધાંત હતો. આવું ઘણું બધું આમાંથી શીખવા મળે. જો કથા સાંભળીએ ને તો એમાંથી સારી પ્રેરણા મળશે ને મળશે જ. સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જોતે કદાપી નબળો જણાયો. સત્સંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી વહેલી. એટલે કથા સાંભળીને આવતા હતા તેમને ભગવાનના દર્શનની ઈચ્છા થઈ. ભગવાન રામચંદ્રજીનું ચરિત્ર તો સાંભળ્યું, પણ પ્રત્યક્ષ દર્શન ક્યારે થશે? પીધારે વિના પ્યાસન ભાંગે, પન્યું પર ઢોળે મર પાણી રે. પીધારે વિના પ્યાસન ભાંગે, પન્યું પર ઢોળે મર પાણી રે. મુક્તાનંદ મગ મોહન સંગ મળતા, મોજ મૂલખ માણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા, અગમ વાત ઓળખાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા. મંગલ રૂપ પ્રગટ ને રે મેલીજી હોજી, પરોક્ષ ને ભજે જે પ્રાણી રે. તપતિરથ કરે દેવ દેરા, તપતિરથ કરે દેવ દેરા. મન ન ટળે મસાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા. પીધા વગર પ્યાસ ન ભાંગે. ગમે તેટલી વાતો કરીએ, ઘણાના ઘરમાં પેલું ઇલેક્ટ્રોનિક આમ દિવાલ ઉપર લગાડેલું હોય છે, આમ ધોધ પડતો હોય એવું દેખાય, પાણીનો ચિત્ર જ હોય છે ઇલેક્ટ્રોનિક. તે નળમાં પાણી ન આવ્યું હોય તો એની નીચે નવાય. જોવાથી મજા આવે, આમ આનંદ થાય. એમ શંકર ભગવાનને વિચાર આવ્યો કે ભગવાનના ચરિત્ર તો સાંભળ્યા, પણ પ્રત્યક્ષ જો ભગવાનના દર્શન થાય તો જ આનંદ થાય. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. આપણને પારણામાં કોઈ શરબતનો મહિમા કે તો મજા આવે, કે પીએ તો મજા આવે, પ્રત્યક્ષ મળે પાણી તો મજા. તો આવા વિચારથી નામ ભવાની એટલે કે સતી પાર્વતી તો બીજા જન્મે નામ પડ્યું. જતા હતા એ જ વખતે કે છે ત્રેતા યુગ ચાલતો હતો. ત્રેતા યુગમાં પ્રસંગ રામચંદ્ર ભગવાનનું જીવન શરૂ થઈ ગયું હતું. સીતાજીનું હરણ થઈ ગયું હતું. ભગવાન રામ અને લક્ષ્મણજી એમની શોધમાં નીકળ્યા હતા અને આમ ગાંડા જેવા લાગતા હતા, બાવરા. કે ઝાડને પૂછે અને પાડને પૂછે, પંખીને પૂછતા ફરે રે. 14 ભુવનનો નાથ આજે, 14 ભુવનનો નાથ આજે, માનવ લીલા કરે રે. 14 ભુવનનો નાથ પણ મનુષ્ય બન્યા હતા, અને જયારે જે બને એ કરવું જ પડે. જો તમે વરરાજા થયા હતા ત્યારે કેવા ચાલતા હતા? કાયમ એવા ચાલો છો? ત્યારે તમને યાદ રહ્યું હતું કે આજે વરરાજા છીએ,
તમારા બૂટ કોક કાઢી આપે, વાદરી કોક છોડી આપે. નહીતર કોક તો બૂટ પાલિશનો જ ધંધો કરતો હોય, રોજ બધાના બૂટ કાઢી દેતો હોય, પણ આજે વરરાજો થયો એટલે હવે નીચો ન નમે. કોકે એને જોડા પહેરાવાના. પહેલા આવું હતું, અત્યારે તો હોય કે નહીં ખબર. તો જ્યારે જે વેશ ભજવવાનો હોય એ ભજવવાનો. અમારે ત્યાં એ બાજુ રામદેવ પીરનું આખ્યાન બહુ ભજવાતું હતું પહેલા. એમાં રામદેવ પીર અને ભૈરવ રાક્ષસની લડાઈ આવે આખ્યાનમાં જ. તો કાયમ તો ઘડીક લડાઈ થાય ને પછી ભૈરવ રાક્ષસ પડી જાય ને રામદેવ પીર એના પર આમ ભાલો ટેકવીને એનો વધ કરતા હોય એવું દ્રશ્ય સર્જાય. પણ આજે તો 2, 4, 5, 10 મિનિટ સુધી ભૈરવ પડે જ નહીં. પછી રામદેવ અંદિરામ બોલે, હો પડી જાવે કેટલું પછી લડવું, બીજો પાછો આગળનો ખેલ છે. તો ભૈરવ રાક્ષસ કે આજે તો નહીં જ પડવું. કે કેમ? કે મારા સસરાનું ગામ છે, પડી જવું તો કેવો લાગુ હું હાવ. કે આજે હું નહીં પડું. એટલે પણ તું ન પડ તો મારે પડવાનું જ. જે વેશ લીધો હોય પૂરેપૂરો ભજવવો પડે. ભગવાન મનુષ્ય બન્યા છે ને, મનુષ્ય ચરિત્ર કરે જ. તાવું ચરિત્ર જોયું, આમ ઝાડને પૂછે ને પાડને પૂછે, પંખીને પૂછતા ફરે, 14 ભુવનનો નાથ. આજે માનવ લીલા કરે, વનમાં વિયોગી થઈને રે ઓલા રામજી રુદન કરે. અને આમ દર્શન થયા ને શિવજી બોલી ગયા, જય સચ્ચિદાનંદ, જય પ્રભુ. પણ પાછું જાહેર નહોતું કરવાનું કે આ ભગવાન છે, કારણ કે આ બધો ખેલ કરવાનો હતો. પણ સાથે જે સતી હતા એમના પત્ની, એમને થયું કોના માટે જય સચ્ચિદાનંદ બોલ્યા? કોને તમે માથું નમાવ્યું? આખું જગત તમને નમે છે ને. તો કે આ સાક્ષાત ભગવાનનો અવતાર છે, ભગવાન છે એમને. કે કોણ? કે આ દશરથ પુત્ર રામચંદ્રજી. ત્રેતા યુગ ચાલતો હતો, યુગે યુગે બધું બને છે પાછું. તો કે આ તો પણ આમ કઈક દુઃખી હોય એવું લાગે છે. કે હા, એમના પત્ની કોક લઈ ગયું છે. તો કે એના પત્ની કોક લઈ જાય એ ભગવાન કેવી રીતે કહેવાય? એને ખબર ન હોય. અને એનું ઘરનું ન જાળવી શકતા હોય તો આપણી કેવી રીતે રક્ષા કરશે? તો કે તમે એમ ના બોલો, એ સાક્ષાત ભગવાન છે. તો કે ના ના, કઈ હોય નહીં. કે માનો ન મનાતું હોય તો હું શું કરું? હવે કરો પરીક્ષા. જો પતિનું સતી માન્યા નથી, ત્યાં સીતા પણ માન્યા નહીં અને મૃગનો આગ્રહ રાખ્યો. અહીંયા સતી એમના પતિ શિવજીનું માન્યા નહીં. થોડુંક તો માનવું જોઈએ ને, વિશ્વાસ રાખવો જોઈએ ને. આપણી દ્રષ્ટિ બધે પહોંચે એવું છે? કેટલું આપણે અનુભવીનું રાખવું પડે છે કે નહીં? ડોક્ટર આપણને જે કે એક હા પાડીએ છે કે નહીં? નહીતર આમ તમે જાઓ ને એટલે પૂછે શું થાય છે તમને? એટલે એ તમે કોણ પણ અમને શું થાય છે? અમારે જયંતિભાઈ વૈદ છે, આમ કરીને કહી દે તમને શું થાય છે. પૂછે જ નહીં કાંઈ. એક કાગળમાં લખીને પછી તમને આપે અને તમારે હા પાડવી જ પડે. એ તમને તકલીફ હોય જ. આ તો સાહેબ શું કે આટલા આટલા રિપોર્ટ કરાવતા હો જાઓ. પછી આપણે વાંચતા આવ્યા હોય રસ્તામાં રિપોર્ટ, પછી કે તમને આમ છે. સાહેબ એ તો મને ખબર પડી હવે મને આમ છે. એ પહેલા તમે કહી દો. પણ તો જો વૈદ ડોક્ટર એનામાં આપણને વિશ્વાસ આવે છે, કારણ કે આપણા કરતા અનુભવી છે. એ માર્ગમાં એ અનુભવી છે. એ કે દવા લખી આપે એ ખાઈએ છીએ તો કેટલુંક માનવું જોઈએ. આપણા કરતા અનુભવી હોય એ કે એનું માનવું જોઈએ. અને જેણે માન્યું ને એ સુખી થયા, જેણે જેણે ન માન્યું દુઃખી થયા. યોગીજી મહારાજે કીધું, આફ્રિકાથી આવ્યા હતા હરિભગત નારાયણસિંહ નામ, પંજાબી હતા. 37 વર્ષે દેશમાં આવ્યા હતા, સત્સંગી બન્યા હતા, યોગીજી મહારાજનો લાભ લેતા હતા, ગોંડલ ને આજુબાજુ ફર્યા.
અને પછી જવાના હતા. યોગી બાપાની રજા લીધી. તો યોગી બાપા કહે કે 5 દી રોકાઈ જાઓ. કે બાપા પણ પ્લેનની ટિકિટ લઈ દીધી, અહીંથી કાશ્મીર જવું છે, કાશ્મીરથી અમારા વતનમાં જવું છે. સ્વામી કે પણ 5 દી રોકાવનો હવે, પછી જજો ને, જવાની ક્યાં ના પાડીએ, 5 દિવસ રોકાઈ જાઓ. ત્યાં મન માનાવ્યું થોડું, પણ પછી ઘરનાને પૂછવું પડે ને, તમે એકલા નિર્ણય લઈ શકો કાંઈ? અને લ્યો તો શું દિશા થાય. ભગવાન સ્વામિનારાયણે માળિયાના મકન ભટ્ટને દર્શન દીધા. કીધું કે અમે તમારા ઉપર પ્રસન્ન છીએ, કંઈક માગો. તો કે અમારે આ લોકનું તો કંઈ માગવું નથી, પણ મને ધામમાં લઈ જાઓ. કારણ કે સાંભળેલું કે ભગવાનના ધામમાં દુઃખ જ નથી કાંઈ. ત્યાં નોટું બદલાય નહીં, ત્યાં બાળકોને કાંઈ લેસન નહીં કરવાનું, કોઈ નવી ફેશન ન આવે, નવા કરવેરા ન આવે. કેવું જીએસટી. એક દાદા તો ખુશ થઈ ગયેલા અમારા ગામડાના. મને કે હવે સરકારે સારો નિર્ણય લીધો. શું? મને કે નહીતર અમારે હાવ ઠોઠિયું એસટી આવતી હતી, હવે કે ઓલી કંઈક નવી જીએસટી આવવાની છે કે. મેં કીધા જીએસટી તો કેડ તમારી વાળી દેશે, આ એસટી એવી છે કે તમને બધાને બેન્ડ વાળી દેશે. મેં કીધા એસટી નથી આવવાની, આ તો કરવેરો નાખ્યો છે. તો ત્યાં કશું જ આવું નથી, એકદમ સુખ. સુખ સુખ જ્યાં સુખના દરિયા, ત્યાં વસી રહ્યા વાસ. એટલે મકન ભટ્ટે કીધું કે મહારાજ મને ધામમાં લઈ જાઓ. એમના પત્ની આ સાંભળે તો એ ભક્ત આમ કઈ ચુસ્ત સત્સંગી નહીં થઈ ગયેલા, પણ એમણે કીધું કે તમે જે મહારાજ સાથે વાત કરો છો સ્વામિનારાયણની સાથે, તો તમને કયા પુણ્ય એ લેવા આવવાનું કહે છે અને તમારા પર પ્રસન્ન છે. તો મહારાજે મકન ભટ્ટને એમ કીધું કે જ્યારે જ્યારે તમારા ગામમાં સાધુ આવ્યા ત્યારે ત્યારે તમારું બ્રાહ્મણનું ઘર, એટલે તમે છાશ અને અથાણું આપી જતા હતા અમારા સાધુને. એ પુણ્ય કરીને તમારા ઉપર હું પ્રસન્ન છું. તો મકન ભટ્ટના ઘરના કે તો મહારાજને કહો મને લઈ જાય, કારણ કે અથાણું છાશ મેં બનાવ્યું હોય, કે એ ભાઈએ નથી બનાવી, અને એ હું લઈ જવા દઉં તોય લઈ જાય એમ હતા, નહીં હું ના પાડું તો એની તાકાત છે લઈ જઈ શકે. એટલે વધારું પુણ્ય તો મારું કહેવાય. અમને બેન લઈ જાઓ. મહારાજ કે તમારી જ્ઞાતિમાં બ્રાહ્મણ અહીંયા અત્યારે ગામમાં ઓછા છે, તો ભગતને 11 લઈ જઈશ અને તમને પૂનમ પછી બીજે દિવસે. અને એવી રીતે લઈ ગયા. પણ મકન ભટ્ટના પત્નીએ કહ્યું કે હું ના પાડું તો તમારે તાકાત છે કે લઈ જઈ શકો? તો ખરેખર ઘરમાં પૂછવું જ પડે. એની મરજી ન હોય તો તમે એકલા કાંઈ કરી શકો નહીં. તો ભગવાનને સંત આજ્ઞા તો કરે, પણ પાછું ઘરે તો પૂછવું પડે. એટલે નારાયણ સિંહે ઘરે પૂછ્યું, એટલે ઉતારે જઈને એમના પત્નીને કે યોગી બાપાએ આવું કીધું ને આપણે ટિકિટ લીધી જ. તો કે યોગી બાપા આવા મોટા સંત છે, જો હવળું પડ્યું એ કહેતા હોય તો રોકાઈ જવાનું. કાશ્મીર તો ત્યાં ત્યાં રહેવાનું છે, પ્લેન ચાલુ જ રહેવાના છે. આ ટિકિટ કેન્સલ કરાવીને પછીની તારીખની લઈએ. જો આવું થઈ શકે કે નહીં? પણ નહીં, હવે આપણે નક્કી કર્યું જ છે, જાવું જ છે. એવી હઠ રાખવી નહીં. ભગવાનને સંત વાળે ને ત્યારે પાછા વળતા શીખવું આપણે બધાએ, મારે ને તમારે બધાએ. યોગીજી મહારાજ શું કહેતા? કટ વળી જવું તો સુખી, અને વળી ના શકીએ તો દુઃખી. નારાયણસિંહજીએ કેન્સલ કરાવી ટિકિટ. આપણે બધા પ્રસંગ જાણીએ છીએ કે જે પ્લેનમાં જવાના હતા એ પ્લેન તૂટી પડ્યું. એ તો છાપામાં જ્યારે સમાચાર આવ્યા, કારણ કે આ તો 5 દિવસ રોકાવાના હતા, બીજે જ દિવસે જવાના હતા, એટલે છાપામાં સમાચારે આવી ગયા. ત્યારે ખુશ થઈ ગયા કે યોગી બાપાએ આપણી રક્ષા કરી. જો એ તો આપણને સુખી કરવા માટે લાખ પ્રયત્ન કરે છે.
આપણે દુઃખી થઈએ છીએ. આપણને એમણે શીખવાડ્યું છે કે મેં તમાકુ બનાવી છે, તું ખાય છે? તમાકુ આપણા માટે બનાવીશ? હમણાં હું ચરોતરમાં ફરતો હતો, ખેતરે ખેતરે એકલી તમાકુ. તમે ત્યાંના હરિભગતને કીધું, મેં કીધું તમારે આમે તો જમીન તો સારી છે, બીજું ફળ ફળાવો કંઈક વાવતા હો તો એ સારું નહીં. આ તો કેટલા નુકસાન કરે છે તમાકુ. મને કે અહીંયા અમે બધા પહેલા એવું જ ફળ ફળાદી કરતા હતા, આંબા ને એવું બહુ કરતા હતા, પણ અહીંયા વાંદરા બહુ છે, વાંદરા, એટલે કાંઈ રહેવા દે નહીં. મેં કીધું આ તો કે આ વાંદરા ન ખાય. તમાકુ છે ને એ વાંદરા નથી ખાતા, એટલે અમે આ જ વાવીએ છીએ. હવે કઈ નુકસાન તો નહીં, ઢોર ન ખાય. ને માણાને કોણ જાણે કોને શીખવાડી દીધું આ ઊંચે લોગ ને ઊંચી પસંદ, માણિક ચંદ ને બધું કઈક જાહેરાતો વાંચી. કેટલા જડબાના કેન્સર થાય છે, મોઢાના કેન્સર. મેં તો આપણા સત્સંગીમાં 2-3 ને જોયા, પહેલા બિચારા ખાતા હતા ને પછી મૂકી દીધી તોય ઓલા અસર કરી. એ તો પહેલા લોન લીધી હોય તો અત્યારે હપ્તા શરૂ થાય ને. જૂનો કેસ હોય બોર્ડ ઉપર અત્યારે આવે તો ચાલે પછી કેસ. તો ભગવાન આપણને સુખી કરવા માટે કરે છે, પણ આપણે આજ્ઞા માનતા નથી. જેટલું આજ્ઞા લોપીએ છીએ ને એટલું આપણને બધાને દુઃખ આવે છે. જેટલી આજ્ઞા પાળીએ એટલું શું? સતી માન્યા નહીં. અને ભગવાન કે તો તમે જાઓ કરો પરીક્ષા. અને પરીક્ષા કરવા ગયા. સીતાનું રૂપ લઈને ચાલવા માંડ્યા આગળ આગળ આગળ. એમ કે હમણે જોશે ને મને એટલે તરત જ ભગવાન ખુશ થઈ જશે. તો સીતા મળી ગયા, સીતા મળી ગયા, એ રીતનું માની લેશે. અને જો ભગવાન હશે ને તો ઓળખી જશે. અને જો મનુષ્ય હશે તો આપણને ખબર પડશે. પરીક્ષા કરવા ગયા અને ભગવાન તો હસવા માંડ્યા. લક્ષ્મણજીને ખબર પડી ગઈ. અને ભગવાન રામચંદ્રજી પગે લાગ્યા એમને અને કીધું, માતાજી એકલા કેમ આયા આવા વનમાં? દાદા ક્યાં? અને ભોંઠા પડ્યા હો સતી અને ભાગ્યા. તેમને અનંત રૂપે રામચંદ્ર ભગવાનને દર્શન દીધા. બધા દેવતાઓ સેવા કરતા હોય, એમની પૂજા કરતા એવા દર્શન થયા. તે આંખું મીચીને બેસી ગયા. જો ભગવાનના દર્શન થયા ને તો સુખ ન આવ્યું. ભગવાનના બધા તપસ્વી તપ કરે કે સાધના કરે છે એના માટે, એક વખત ભગવાનના દર્શન સાક્ષાત થઈ જાય એના માટે. આમને સાક્ષાત ભગવાનના દર્શન થયા પણ ઓળખી શક્યા નહીં, એટલે સુખને બદલે દુઃખ થયું. જો ઓળખવા બહુ અઘરા. પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત, હરિકૃપાથી હરિજન જાણે, બાકી જગત તો આંધળું ભીત. જગત આંધળું ભીત તે કેવું, ઉલટી નિંદા કરે એવું, કહે ગોવિંદ રામ પછીથી સૌ વખાણે, પણ પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે. દિવાલ ઉપર નાગદાદાનો આમ ચિત્ર દોરીને પછી ત્યાં બધું પ્રસાદ ધરાવે ને પગે લાગે ને બધું કરે, પણ એમાંથી પ્રગટ થાય તો મારવા માંડે. એટલે લાવો યારું નીકળ્યો છે કે કંઈક લાકડું લાવો. ચિત્રનું કોઈને વાંધો નથી, બધાને પ્રગટ સાથે વાંધો છે. પ્રગટને ઓળખી શકાતા નથી. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા કે ઉપર છે એ દેખાવાના નથી સાધના કર્યા વગર, અને નીચે છે એ મનાતા નથી, એટલે બે બાજુથી લટકીએ છીએ, લાભ લઈ શકતા નથી. આમાં ભગવાન રહ્યા છે. મહંત સ્વામી મહારાજમાં સાક્ષાત અંગો અંગમાં. જો દરેક લાકડામાં અગ્નિ તો છે, પણ કોઈક લાકડામાં અગ્નિ પ્રગટેલો હોય તો પ્રગટેલો અગ્નિ કામ કરે. જો લાકડામાં અગ્નિ જ ન હોય ને તો લાકડું ન સળગે. સળગે છે એનો અર્થ એ કે અંદર છે જ, ખાલી બહારથી આમ કર્યું ને એટલે પ્રગટી ગયો. તો એમાં પ્રગટ ભગવાન છે.
એમના અંગો અંગમાં. એટલે તો નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એ કરતી રે, હું તે સંત ને સંત વળી હું રે, એમ શ્રીમુખે ગાય ભગવંત રે. સંત એ ભગવાનની મૂર્તિ છે. તુલસીદાસજીએ પણ લખ્યું છે, અતિ શીતલ અતિ સુખદાયી, અતિ શીતલ અતિ સુખદાયી, સમદમ રામ ભજન અધિકારી, જડ જીવન કો કરત સચેતા, જડ જીવન કો કરત સચેતા, જગમાહી વિચરત સંત એહી હેતા, જગમાહી વિચરત સંત એહી હેતા. અતિ શીતલ અતિ સુખદાયી. એમાં છેલ્લે તુલસીદાસજી કહે છે કે જે સોનું ને ધૂળ સરખું જાણે છે, જેને સ્ત્રીનો લોભ નથી, સો નર આપ સમાન રઘુરાયા. હે ભગવાન, એ તો તમારી મૂર્તિ જ કહેવાય. સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એ કરતી રે, હું તે સંત ને સંત હું રે. તો આવા જે સંતમાં ભગવાન પ્રગટ છે, જો મનાય તો લાભ થાય, સતીને ન મનાણું અને અંતે ભગવાન પાસે ગયા, પાછા ખોટું બોલ્યા. ભગવાને તો વિચાર રાખ્યું, શું વિચારી રાખ્યું કે હવે જે ભગવાનની ઈચ્છા હશે એ થશે. આપણે તો એમને મનાવ્યા છતાંય વાયરા ન રહ્યા. તો ભગવાનની ઈચ્છા. કેટલી વખત સુખી રહેવા માટે આવું પણ સમજણ કરવાની. રામાયણમાંથી આપણને શીખવે છે. રામાયણ આપણને શીખવે છે, તુલસીદાસજી લખે છે કે જ્યારે આપણું કંઈ ન ચાલે અને એવી કઈ વસ્તુ બને ત્યારે એમ સમજવું કે ભગવાનની ઈચ્છા, તો સુખી રહેવાય. જો લંડનમાં હેરો સેન્ટરમાં આપણે મંદિર કરવા માટે જગ્યા લીધેલી, પણ મંદિર કરવાની પરમિશન નહોતી મળતી. કોર્ટમાં કેસ ચાલ્યો. આપણે મોટા બેરિસ્ટર રોક્યા સંસ્થાએ અને હજારો લોકોની સહી આપણા ફેવરમાં ભેગી કરી, તો પણ આપણા તરફેણમાં જજમેન્ટ ન આવ્યું. આપણે એમાં હારી ગયા. હજી એ જમીન આપણી પાસે જ છે, માલિકી. પણ મંદિર બાંધવાની પરમિશન ન મળી. સ્વામી બાપા અટલાદરામાં હતા અને ત્યાંના સત્સંગ મંડળના પ્રમુખ CM પટેલ સાહેબનો ફોન આવ્યો. બાપાને આપ્યો. એ વખતે સેલ ફોન નહોતા, પેલા રિસીવર હતા. એ ફોનમાં વાત કરાવી. પેલા એમને તો ખૂબ દુઃખ થયેલું મંડળને. પણ સ્વામીએ શું કીધું, જો આપણે પુરુષ પ્રયત્ન પૂરેપૂરો કર્યો તો કે નહીં, હવે ભગવાનની ઈચ્છા, એના કરતા સારી જગ્યામાં મંદિર થવાનું હોય છે. આપણને તો એ મનાય જ નહીં. આપણને એમ કે અહીંયા કેમ ન થયું, તમે કેમ ઐશ્વર્ય ન વાપર્યું. પણ સ્વામી કે ભગવાનની ઈચ્છા. વિવેક સાગર સ્વામી કે મેં આ વાત સાંભળીને મને આખી રાત ઊંઘ ન આવી અને સ્વામી તરત જ ઘસઘસાટ ઊંઘી ગયા કે મેં સવારે પૂછ્યું તમને કેમ કાંઈ ઊંઘ આવી ગઈ, મને તો આખી રાત ન આવી. સ્વામી કે જો પુરુષ પ્રયત્ન પૂરેપૂરો કરવાનો, પછી જેવી ભગવાનની ઈચ્છા. જો આપણે બધું માથે લઈને ફરીએ તો આપણે મૂંઝાઈ જઈએ. એટલે ભગવાનની ઈચ્છા. એમ શંકર ભગવાને પણ કહ્યું. અહીંયા તુલસીદાસજી લખે છે, હોય સોય જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવી શાખા. ભગવાને જે નિર્માણ કર્યું હોય એ પ્રમાણે થતું હોય છે. અને જો આપણું ધાર્યું થતું હોત તો તુલસીદાસજી નરસિંહ મહેતા કહે છે કે ભુવન ભુવન પર છત્ર બિરાજત. આપણે બધા છત્રપતિ લખાવે,
કોઈને મોડું રહેવું નથી, પણ આપણું ધાર્યું થતું નથી. ભગવાન ને સંત એમનું ધાર્યું થાય છે. એટલે કે જે થવાની હોય થવા દો. ભગવાન તો શંકર ભગવાન ધ્યાન કરીને બેસી ગયા. પછી સતી આવ્યા, પૂછ્યું કાં કરી પરીક્ષા? ના ના ના, મેં તમને કીધું હતું ને એટલે પછી મને વિશ્વાસ આવી ગયો કે તમે થોડાક છેટેથી દર્શન કર્યા, મેં નજીક જઈને દર્શન કર્યા, એટલું જ ફેર, એટલો જ. ખોટું બોલ્યા. પણ ભગવાન શંકર તો બધું જાણતા હતા, એ તો સિદ્ધ છે, ભગવાન છે, એમણે બધું જોઈ લીધું કે હવે સીતાજીનું રૂપ લીધું તો હું તો સીતારામની ભક્તિ કરું છું, તો હવે મારે એમની સાથે પત્નીનો વ્યવહાર રખાય નહીં. પણ આપણે હવે કાંઈ બોલવું નથી, ધ્યાનમાં ઉતરી ગયા. નહીં, તમારે કંઈક ઘરમાં ન કંઈક કરવું હોય ત્યારે કંઈ જવાબ જ ન દો, એટલે સામેવાળા સમજી જાય કે આમની ઈચ્છા નથી. ધ્યાનમાં ઉતરી ગયા અને સતી પણ સમજી ગયા કે હવે આમને મારો ત્યાગ કર્યો છે. અને આ બાજુ એમના પિતાશ્રીને ત્યાં, એમના પિતાશ્રી દક્ષ, એમને પ્રજાપતિની પોસ્ટ મળી. એટલે બધા દેવતાઓના ઉપરી કર્યા એમને, યજ્ઞ ખાતાના. અને એમને એક વખત લાગી આવેલું કે શિવજી હું સભામાં આવ્યો તો એ ઊભા નહોતા થયા, એટલે હવે શિવજીનો ભાગ કાઢી નાખ્યો. દેવતાઓમાં ગણતા જ નહોતા આવે ને સગા જમાઈને. હો, આવું ન કરાય. જમાય યારે હાચવીને રહેવું જોઈએ. એક ભાઈને ઘરે મેં આમ 100 કેસમાં સરસ મજાની તલવાર જોઈ. એમ કે ભલા માણસ, તમે તો પટેલ છો ને આ તલવારું કેમ રાખ્યું? એ કે મારા સસરા આમ ગયા હતા ને જાત્રામાં, એ લેતા આવ્યા ને મને આપી. મેં કીધું સસરાય ખરા કહેવાય ને, જમાઈને કોઈ તલવાર અપાય, બોલો મારે જ તે ને પછી કોઈક દિવસ ઘરમાં. તો જમાઈ સાથે આવું રખાય નહીં, પણ તોય દક્ષે આવું કર્યું. કોઈ યજ્ઞ નહોતું કરતું, કારણ કે શિવનો ભાગ કાઢી નાખ્યો પછી આપણે એમ તું ખોટી રીતે ખરપાવું ને. તો પહેલો યજ્ઞ પછી દક્ષ પ્રજાપતિએ કર્યો. બધાને આમંત્રણ પત્રિકા મોકલી, શિવજીને નહીં. અને આમની પતિ જાત, પણ નારદજીને હક થાય, જેને હળી કરી આવ્યા ત્યાંથી નીકળ્યા. અને સતીને કે કેમ હજી તૈયાર નથી થયા? ક્યાં લે, ક્યાં હું? આ બધા જો જાય છે ને વિમાનો, કે મને થયું આ ક્યાં જાય છે બધા? તો તમને ખબર નથી? તમારા બાપુજીને ત્યાં તો યજ્ઞ છે, તમને કેમ ખબર નથી? કે અમારે તો કઈ આમંત્રણ નથી આવ્યું. તો કે પોસ્ટમાં કઈક ગડબડ થઈ હોય, બાકી તમને તો હોય જ તેને. અને પછી ભગવાન શિવને પૂછ્યું સતીએ કે આપણને કઈ આમંત્રણ આપ્યું છે? કે ના, આપણને આપે જ નહીં. હવે આપણો ભાગ કાઢી નાખ્યો છે ને યજ્ઞમાંથી, એટલે ન આપે, એટલે આપણે જવાય નહીં. પણ કે મારા બાપાના ત્યાં છે, એમાં મારે શું આમંત્રણની જરૂર? ચાલો, બાપનું ઘર બધા ને વાલું જ હોય, અહીંયા કાંઈક થાય એટલે જતું જ રહેવાય. શિવજીએ ના પાડી, ત્યાં જવામાં માલ નથી, અપમાન થશે. અને અપમાન થયું. કોઈએ બોલાવી નહીં. એક માતા સિવાય અહીંયા લખે છે, સાદર ભલે હું મિલી એક માતા. એક માતાએ આદર આપ્યો, બહેનોય ન બોલી હો બીજી. કેટલાક તો એવું બોલ્યા કે કેટલાકને તો આમંત્રણ ન હોય તોય આવે છે. લ્યો, શરમ નહીં લાગતી હોય વગર આમંત્રણે આવું બોલ્યા. અને ખૂબ ખોટું લાગ્યું. અને થયું કે મારા પતિનું અહીંયા અપમાન છે, તે યજ્ઞના કુંડમાં જ બળીને મુવા. અને પછી મોટી ધમાલ થઈ. એ તો બીજા જન્મે, તુલસીદાસજી અહીંયા ખૂબ લખ્યું છે, બીજા જન્મે હિમાલયને ત્યાં પાર્વતી થયા. અને ફરી વાર તપ ઘણું કર્યું. એમાંય સપ્તર્ષિ એમની પરીક્ષા કરવા આવ્યા અને કીધું કે શેને માટે તું આટલું બધું તપ કરે છે? અપર્ણા, પાંદડા એવે નહોતા ખાતા, અપર્ણા નામ પડી ગયું.
આટલું બધું તપ શાને માટે કરે છે? તો કે શિવજીને વરવા માટે. શિવજી, તું આટલી રૂપાળી, શિવજીમાં કાંઈ ઠેકાણા નથી, મહાણમાં પડ્યા રહેશ, નથી કોઈ મોટું કુટુંબ એને, નથી એને માતા પિતા, ઘરમાં હોવા જોઈએ ને. જોકે અત્યારની વાત જુદી, અત્યારે તો ન હોય તો જ સારું. અત્યારે તો એવું જ ઈચ્છે કે ઘરમાં મા બાપને ન રાખવાના હોય તો આપણે જોડાઈએ. એ વખતે તો એવું હતું કે મોટું કુટુંબ હોવું જોઈએ. તો કે એને કોઈ કુટુંબ નથી, કોઈ સગાવાલા નથી, મહાણમાં પડ્યા રહે છે. પણ કે તોય મારા ગુરુ છે ને, એને મને કીધું કે તારા લગ્ન ત્યાં જ થશે. તારા ગુરુ કોણ? કે નારદજી. અહીંયા લખે છે, ગુરુ કે બચન પ્રતીતિ નહીં જય, સપને હું સુગમન સુખ સિદ્ધિ તે, ગુરુ કે બચન में प्रतीति नहीं जय, सपने हूँ सुख सुगम नहीं ते. કે જેને પોતાના ગુરુના વચનમાં વિશ્વાસ ન હોય ને એને ક્યારેય સુખ સંપત્તિ મળે નહીં. ત્યારે સપ્તર્ષિ બધા હસ્યા. એ કે આપણે સાંભળ્યું છે ને જોયું છે, અનુભવ્યું છે. જેને જેને નારદ મળ્યા ને એ બધા રખડતા જ થઈ ગયા. નારદના ધંધા જ આ. કોઈ જગ્યાએ કોઈનું સારું કર્યું હોય નારદે એવું નથી કર્યું. ક્યાંક જઈને હળી કરી આવે જ. પછી નંદરાજાને ઘરે પહોંચી જાય એટલે નંદરાજાનું મૃત્યુ એમાંથી જ થયું. નારદ જેને અડ્યા ને પૂરું. તને નારદે આવું કર્યું? હાલ અમે તમને વિષ્ણુ સાથે લગ્નનું નક્કી કરી દઈએ. કે પહેલા તમે મને મળ્યા હોત તો તમારું માનત, પણ હવે તો નારદજીને મારા ગુરુ કર્યા. એટલે હવે કોટી જન્મ લગર ગડ હમારી, વરુ શંભુ યરુ રહુ મેં કુમારી. કોટી જન્મ લગ રગડ હમારી, વરુ શંભુ યરુ રહુ મેં કુમારી, વરુ શંભુ યરુ રહુ મેં કુમારી. તો આમ ફરી વાર પાછા શિવ પાર્વતી ના લગ્ન થયા. એની ઘણી વાત અહીંયા વાલ્મીક રામાયણ કરતા વિશેષ તુલસી રામાયણમાં લખેલી છે. તો ભગવાનના અવતારના હેતુ એમાં સતીને શંકા થઈ ને કે નારદજી તો મુનિ છે. ભગવાને કીધું શિવજીએ. પછી પાર્વતી ફરી વાર પરણ્યા પછી લગ્ન પાર્વતીજીના થઈ ગયા ને ફરી પાછું કહે છે કે રામ એટલે દશરથ પુત્ર એ જ તે જેનું તમે ભજન કરો છો એ જ. હવે હું પેલી રીતે નથી પૂછતી પણ સમજવા માટે પૂછું છું. તો ભગવાન અહીંયા શા માટે પધાર્યા? તો એના 2-4 કારણમાં એ કહે છે કે નારદજીએ શ્રાપ આપ્યો. કે નારદજી ભગત મારા ગુરુ, એમણે શ્રાપ આપ્યો કે આ તમારા ગુરુજીએ શ્રાપ આપ્યો ભગવાનને. કે થયેલું શું? કે એમાં એવું બન્યું કે નારદજી એક તપ કરવા બેસી ગયા. આમ તો એમને હરાપ હતો, એક જગ્યાએ ઊભા રહી શકે નહીં, બહુ ટકે નહીં, ફર્યા જ કરતા હતા. પણ અત્યારે આમ ભગવાનનું સ્મરણ કર્યું ને તો ઓલું સાપની અસર ઉતરી ગઈ. શ્રાપ થયો તો એની સ્થિર થઈ ગયા. અને એક ધારા સ્થિર થયા ને એટલે ઇન્દ્રને બીક લાગી કે આ તપ કરીને પછી ઇન્દ્રાસન તો નહીં માગી લે ને. હવે ક્યાં નારદજી ભગવાનના ભક્ત, એને ઇન્દ્રાસન સાથે શું લેવા દેવા? ભગવાન સ્વામિનારાયણ કીધું અમારે મોટા માણસ સાથે બને જ નહીં, ગામ ગરાસ આપે એને અમારે કોઈ પરવા નથી. પણ તો ઇન્દ્રને બીક લાગી અને ઇન્દ્રએ એમને તપમાંથી ડગાવવા માટે કામદેવને મોકલ્યો. જ્યારે જ્યારે કોઈને ડગાવવા હોય, જો સાધનામાંથી જે કોઈ પડે છે એ આ રીતે જ પડે છે.
જો અત્યારે કેટલાક મોટા મોટા ગુરુઓ જેલમાં ગયા, શેને લીધે ગયા? આને લીધે જ, જગતની કામના, એને લીધે જ જવાનું થયું. બિચારા કેવા સુખી હતા. શરૂઆતમાં આશય એવો નહીં હોય, રામ રહીમનો એવો આશય હશે ત્યારે તો સારો જ, ભગવાન ભજવાનો આશય હશે. પણ પછી યોગ થતા કોઈનું ઠેકાણું ન રહે. એટલે તો ભગવાન સ્વામિનારાયણે એમના ત્યાગીને નિયમ આપ્યો, સ્ત્રી સાધુ મર્યાદા. જો મર્યાદામાં રહે તો વાંધો આવે નહીં, જો મર્યાદા ચૂક્યા તો વાંધા સિવાય કાંઈ રહે નહીં. એક જગ્યાએ થોડા સમય પહેલા જ જાહેર સભા હતી. એક ભાઈએ સભા પછી મને પ્રશ્ન પૂછ્યો. મને કે એક પ્રશ્ન છે, પૂછું? ભાઈ પૂછો ને. તો એ સત્સંગી નતા, ગુણભાવી ખાલી. તો એ કે માતૃ સંસ્થાને કેમ તમે દૂર રાખો છો? આમ સભામાં આમ વ્યવસ્થા જોઈ ને એને, એ પાછા એક સંસ્થામાં જ નોકરી કરે છે, એટલે સંસ્થા નામ બોલ્યા, માતૃ સંસ્થા. તો મને કે કેમ દૂર આટલે બધે બેસારો છો, અને કેમ તમે એમને મળતા નથી, તમને એ ન મળી શકે દૂર રાખવાનું? તો મને તો જેવો તરત સૂઝ્યો એવો દીધો ઉત્તર. મેં કીધું અમારે જેલમાં નથી જવું ને એટલે. તરત બેસી ગયા હો. કારણ કે જેને જેને ભેળિયારો થયો બિચારાને જેલમાં જવાનું થયું. મોટા ધર્મગુરુઓ હતા, કેટલા એમના અનુયાયીઓ હતા, પણ આજે કેદી નંબર કેટલામાં પડ્યો? મને કોઈ કીધો તો નંબર. કાયમી હવે આજીવન જેલમાં આખું જીવન જીવવાનું. તો જો મર્યાદા ચૂક્યા, દરેક માટે કીધું. કબીરજીએ કીધું, જહાં જલાઈ સુંદરી મત જા વહાં કબીર, ઉડતી ભભૂત અંગ લગે તો શું ના કરે શરીર. દરેક ત્યાગી માટે આ નિયમ, અને તમારા માટે પણ નિયમ. એક નારી સદા બ્રહ્મચારી. પણ રાવણ વૃત્તિ આવે છે ને, જો આ રામાયણમાં આવે છે. રામ અને રાવણમાં ભેદ શું છે? રામ કોઈની સામે ઊંચી આંખ કરીને જોતા નથી, અને રાવણ જેની સામે જુએ એને ઉપાડી જ લે છે. આટલો ડિફરન્સ છે. રાવણની જ બેન શૂર્પણખા આવે છે અને ભગવાનને કહે છે કે તું મને વર. પછી ભગવાને યુક્તિ કરી, મારે તમારી સાથે સીતા છે, મારો ભાઈ છે ને એકલો રહેશ, તું એની પાસે જા. અને લક્ષ્મણજી કે મને વરીને શું શું, હું તો સેવક છું, અને સેવક સુખ ચહે માન ભિખારી. સેવક સુખ ચહે માન ભિખારી. વ્યસની ધન શુભ ગતિ વ્યભિચારી. વ્યસની ધન શુભ ગતિ વ્યભિચારી. લોભી અસ ચહે ગુણય અભિમાની. નભ દુહી દૂધ ચહત યહી પ્રાણી. સેવક સુખ ચહે માન. હું તો સેવક છું, મને વરીને તું શું સુખ પામીશ? માટે જા મારા મોટા ભાઈ પાસે. ને મોટા ભાઈ આમ રિપ્લાય થયા કરે બે પાસે. પછી એને શૂર્પણખાને કે લે હું તને લખી દઉં. લક્ષ્મણ હવે રાખશે. તે બળ આમ લખી દીધું કે આના નાક કાન કાપીને જવા દેજે. તે લક્ષ્મણજીએ કરી દીધું. એ તો જો શૂર્પણખા, સતી, સીતા બધા રામાયણના પાત્રો છે, પણ બધાની જુદી જુદી કથા છે. શૂર્પણખા એક વનમાં રખતા, આપણે કહેવાય ને રામચંદ્ર ભગવાન અત્યારે તો કઈ સાહેબી નથી એમની સાથે, તો એમાંય મોહ પામે છે શૂર્પણખા. પણ રામચંદ્ર ભગવાન મોહ પામતા નથી. જ્યાં રાવણ જ્યાં ગયો ત્યાં બસ આજ એક વખત હિમાલયમાં ગયો, અને ત્યાં એક તપસ્વીની હતી, એનું
તો જોઈને રે ભક્તો, આપણા આજના આ પ્રવચનની અંદર આપણે જોયું કે ક્યારેક એવું થાય કે આપણે ધાર્યા પ્રમાણે પરિણામ ન મળે તો પણ આપણે ભગવાન ઉપર છોડી દેવું જોઈએ કે જે થાય એ સારા માટે થાય છે. કારણ કે હાલમાં 1-1.5 વર્ષ પહેલાં જે અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થયું એના પછી ઘણા બધા લોકોના ઇન્ટરવ્યૂ આવ્યા કે મારે પણ આ પ્લેનમાં જવાનું હતું, પરંતુ ટ્રાફિકના લીધે અથવા કોઈ પણ કારણોસર એ પ્લેનમાં હું ન જઈ શક્યો અથવા ન જઈ શકી, એનો મને ખૂબ વધારે ગુસ્સો હતો. પરંતુ થોડી ક્ષણ પછી એમને ખૂબ એટલો અનુભવ થયો કે ભગવાન જે કરે એ સારા માટે કરે, કારણ કે એમના કિસ્મતની અંદર એ બચી જવાનું લખ્યું હતું. જો એ પ્લેનમાં બેસે તો એ પણ એ પ્લેન ક્રેશની અંદર કદાચ એ જીવ ગુમાવી દેત. તો ઘણીવાર આપણા ધાર્યા પ્રમાણે પરિણામ ન પણ મળે તો ભગવાનનો આપણે આભાર માનવો જોઈએ અથવા ભગવાનને આપણે પ્રાર્થના કરવી જોઈએ કે જે પણ કરો એ મારા સારા માટે કરજો. તો આવી પ્રાર્થના સાથે હવે પછીનું પ્રવચન એક નવું પ્રવચન હશે, તો એ જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન રાખજો. તો મળીએ એક નવા જ પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ.